हेलो फ्रेंड, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું મકાઈનો છુંદો। તો મેં અહીંયા 1 કિલો મકાઈ લીધી છે। કિલોમાં મારે 2 જ નંગ થઈ છે, મોટી ને થોડી હેવી છે એટલે। તો આપણે આ મકાઈને આપણે છીણી લઈશું। હવે આ બાજુની છીણથી આપણે છીણી લેવાની છે। તો આપણે એનો છીણ કરી લઈશું પહેલા। તો આપણે બધી જ મકાઈને છીણી લીધી છે, તમે જોઈ શકો છો। અહીંયા એક હવે આપણે તાવડી મૂકી છે। તાવડી ગરમ થાય એટલે આપણે એમાં અડધી વાટકી જેટલું ઘી નાખીશું। ઘી આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં નાખીશું 1 ચમચી જીરું, 4 લવિંગ। જીરું આપણું કકડી ગયું છે। હવે આપણે એમાં નાખીશું અડધી ચમચી હિંગ, 1 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ। લીલું મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। गैस आपणो मीडियम टू स्लो राखवानो छे। एमां आपणे नाखीशुं 8 થી 10 कड़ी पत्ता। मसालो बधो बराबर सतळाई गयो छे। हवे आपणे एमां नाखीशुं मकाईनुं छीण। आटलू छीण एने चढ़वामां आपणे 20 થી 25 मिनिट लागे छे। आ छीणने आपणे हलावतुं ज रहेवुं पड़शे। आपणे ढांकी दईशुं अने फेरवीए नहीं तो नीचे ચોંટી जशे तळिये। આપણે જેમાં જે મકાઈ છીણી હતી એમાં જ પાણી ગરમ કરેલું છે। તો મેં અહીંયા 1 વાટકી જેટલું ગરમ પાણી નાખું છું। હવે તમે 2-3 મિનિટ પછી એને હલાવશો તો નીચે નહીં ચોંટે, અને જો પાણી ભરી જશે તો તમારે રેગ્યુલર હલાવવું પડશે। તો તમે જોઈ શકો છો કે આપણો છુંદો હજુ નીચે ચોંટ્યો નથી। હવે તમે હલાવો નહીં, થોડી વાર તો ચાલશે। 2 મિનિટ પછી તમારે પાછો હલાવવો પડશે। 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો છુંદો નીચે ચોંટ્યો નથી સહેજ પણ। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ફરી એકવાર હલાવી લઈએ। હજુ આપણે એને 2 મિનિટ માટે રવા દઈશું। હવે આપણે ફેરવી લઈશું। આપણું છીણ ચોંટ્યું નથી નીચે, પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે। અહીંયા મેં 2 વાટકી જેટલું દૂધ ગરમ કરવા મૂક્યું છે। દૂધ આપણું ગરમ થાય એટલે આપણે અહીંયા છુંદામાં એડ કરીશું। દૂધ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે છુંદામાં દૂધ નાખી દઈશું। બે વાટકી જેટલું મેં ગરમ દૂધ નાખ્યું છે અંદર। તો તમે વધારે પણ લઈ શકો છો, યા તો તમે ઓછું પણ કરી શકો છો। તો થોડું દૂધ આટલું મીડિયમ સાઇઝનું આટલું નાખશો તો આપણો છુંદો સરસ થશે। હવે આપણે છુંદાને થવા દઈશું। હવે આપણે ફેરવી લઈશું। છુંદામાં દૂધ હોય ત્યાં સુધી 2 થી 3 મિનિટ તમે રાખીને ફેરવી શકો છો। 2 થી 3 મિનિટ રવા દેવાનો, ફેરવી લેવાનો વચ્ચે વચ્ચે। તમે જોઈ શકો છો દૂધ બધું એબ્ઝોર્બ થવા લાગ્યું છે અંદર। હવે આપણે નાખીશું એમાં 1 ચપટી મરી પાવડર, 1 ચમચી દરેલી ખાંડ નાખીશું।
બધું મિક્સ કરી લઈશું હવે આપણે. હવે આપણે એને 1 મિનિટ માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો ઘી આપણું બધું ઉપર આવી ગયું છે, એટલે આપણો છુંદો બનીને તૈયાર છે. હવે આપણે એને ફેરવી લઈશું એકવાર. ઉપર ઘી આવે એટલે આપણો છુંદો થઈ ગયો સમજી લેવાનું તમારે. છુંદો આપણો બની ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગરમ ગરમ સર્વ કરી લઈશું. મકાઈનો છુંદો આપણો બનીને તૈયાર છે. તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે મકાઈનો છુંદો કેવી રીતે બનાવવો. તો આ મારી રેસીપીને એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.